ભણેલો ભટ્ટ. એક હતા ભટ્ટજી. કાશીએથી નવા સવા ભણી ગણીને આવેલા. 4 વેદ અને 6 શાસ્ત્ર ભણેલા ભટ્ટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા. ગામના માણસો તદ્દન કોરા ધાકોર, કોઈ ગતાગમ નહીં. ખેડકામ સિવાય કોઈ બાબતની જાણકારી નહીં. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાને બહુ ગમે. ભટ્ટજી આવ્યા એટલે બધા લોકો કહે, ભટ્ટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખા તો લેવા જોઈએ ને કે ભટ્ટજી કેવુંક જાણે છે. સૌએ ભેગા થઈ ભટ્ટજીને પૂછ્યું, ભટ્ટજી અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક પાના અને પોથીના પાના મૂકીને અહીંથી જ ચાલ્યા જાઓ. ભટ્ટ કહે, પૂછો ત્યારે. એક માણસે પૂછ્યું, ભટ્ટજી તુંબહ તુંબહ એટલે શું? ભટ્ટજી તો ભારે વિચારમાં પડી ગયા. પોથી પાના જોઈ વળ્યા પણ ક્યાંય તુંબહ તુંબહ જડે નહીં. ભટ્ટજી તો ભારે મૂંઝાયો ને માથું ખંજવાળવા માંડ્યા. ગામડીઓ કહે, ભટ્ટજી ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહીં અપાય. તમારા જેવા તો ઘણાય આવી ગયા પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો હવે પુસ્તક પાના અને પોથીઓ અમને સોંપી દો. ભટ્ટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વિલે મોઢે ઘેર પાછા આવ્યા. એને એક ભાઈ હતો. જાજુ ભણેલો ગણેલો નહીં પણ કોઠા વિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે, ભાઈ એવા અજ્જડ ગામમાં તમારું કામ નહીં. ત્યાં તો અમારા જેવા જોઈએ, એનું માથું ભાંગે એવા. આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટક્કો મુંડો કરાવ્યો. મુંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું ને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટ્ટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એકબીજાને કહે, વાહ આ ભટ્ટજી તો લાગે છે એ ખરા ભટ્ટજી જેવા. આવા હોય તો કાંઈક 2 અક્ષર શાસ્ત્રના જાણવા તો મળે. પણ તોય બધા કહે, પારખા તો લેવા જ જોશે, એમ કાંઈ કથા વાંચવા નહીં બેસાડાય. એક જણ કહે, ભટ્ટજી પધારો. એક ભટ્ટજી પુસ્તક પાના મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીએ તે હમણાં ખબર પડશે. ભટ્ટજી કહે, એ ભટ્ટ નોખા ને આ ભટ્ટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કરું છે ને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ. ગામનો પટેલ કહે, ત્યારે જવાબ આપવો જોઈએ. તુંબહ તુંબહ એટલે શું? આ ભટ્ટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડકામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ્ટ કહે, ભાઈ ભૂલ્યા. પૂરો સવાલે ક્યાં પૂછતા આવડે છે? તો સાંભળો. પહેલા તો હોય ખેડમ ખેડા, પછી વાવમ વાવા, પછી ઉગે વેલમ વેલા, પછી આવે ફૂલમ ફૂલા ને પછી થાય તુંભા તુંભા. બધા કહે, એલા આ ભટ્ટજી સાચા. કેટલું ગનાન છે. જોયું બરાબર કડી જયા. ઓલે આગળ આવ્યા હતા એ ભટ્ટને તો બોરના ડીંટિયા જેટલું ન આવડે ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા. ભટ્ટજીને તો આખા ગામે વખાલ્યા. બધા કહે, ભટ્ટ ભારે ભટ્ટ ભારે ભટ્ટ ભારે. ભટ્ટ તો છે કાંઈ જાણકાર, બધી વાતની એને સમજ પડે. ભટ્ટને તો ગામ આખાએ જમાડ્યા, પોથી પુસ્તક પાછા આપ્યા ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા. જોયું મિત્રો, આ છે આપણા ભારતના ગામડાઓ કે જ્યાં ફક્ત વિદ્યાવાળા નહીં પરંતુ કોઠા વિદ્યાવાળા ભટ્ટ જોઈએ. આ પહેલાં તમે ક્યારેય આ વાર્તા સાંભળી છે કે નહીં એ કોમેન્ટ કરી અમને જરૂર બતાવો. અને હા, તમને અમારી આ વાર્તા કેવી લાગી તે પણ કોમેન્ટ કરી બતાવો. અને અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે આવા જ વિડીયો આગળ તમને પીરસતા રહીએ. ધન્યવાદ.